હાથિયા ઉપર પથ્થર ભર્યા પણ વચમાં કડી વચીને જલપોર વચી ટેબો દો એ ટેબે આયા એટલે હાથી ફોલઈ ગયા ઈ કણે હાથી એડી નો એ ચા ઈ તંદાળા નો હાથીઓ ટેબો એવું નામ સલ્યા બાપો બાપો મારી હાથિયા ટેબાની મેલડી બાપો બાપો મારી મલાવરાના મોલ ડુલાવનારી મેલડી ભણેલ્યા તો રાજાની હઠતી ભાઈ એક રાજા હઠ એક જોગી હઠ એક સ્ત્રી હઠ ને એક બાળક હઠ આ ચાર હઠ્યો તો જબરી વઈ હઠીલા રાજ હઠ મિલી નો મેલડી વિચાર કર્યો ભાઈ કે હવે આ પથ્થર કડી લઈ જવા દે એનો બંગલો બનાવવા દે હું મેલડી હાથમાં માળે બેસ્યું બીજા હાથી તેડાઈને પથ્થર કડી લાયા એટલે કડી લાઈને બંગલો ચણવા માંડ્યા ભાઈ હાથ માળનો બંગલો બનાયો પણ રાજે મલાવરે વિચાર કર્યો કે હારું મુહૂર્ત ને હારું ચોઘડિયું જોયા વના વાસ્તુ પૂરવું નહીં ઈને હાથમાં માળે જાગરિયા બે ચેવી ચેવી દીજો મેલી લ્યા ડાલામાં કાબરી મનાળી લાઈને દાટી ઈના જમણા પગે હીરની દૂરી બોધીને નેચ લબડાઈ એક મોણમાં કોળું વાયું આ બે નિશાનીઓ હાથમાં માળે મેલી એ બોમણાને કંકુતરા લશ્યા ભાઈ આ મલાવરે હાથમાળનો બંગલો બનાવ્યો પણ કે હવે સારું ચોઘડિયું મુહૂર્ત જોયા આપણે વાસ્તુ પૂરવું નથી પણ કે એવી બે અધોનીઓ હાથમાં માળે મેલું ત્યાં બધા બ્રાહ્મણ લોકો કહી શકે છે કે નહીં કહી શકતા એટલે એક કાબરી મનાડી લાવી અને હાથમાં માળે ડાલામાં દાટી કાઢી અને એના જમણા પગે દોયડી બોધીને લબડાઈ નેચી અને એક બીજી મોણ લાવીને મોય વાયુ કોળું આ બે નિશાનીઓ હાથમાં માળે મેલી અને બધા બ્રાહ્મણ કંકુતરી લસી કે રાજા મલાવરે નવો બંગલો બનાવ્યો છે તે બધા બ્રાહ્મણોને આમંત્રણ છે તે મુહૂર્ત જોવાનું છે તે મુહૂર્ત જોઈ અને લાડવા ખાઈને દક્ષિણા લઈને ઘેર આવવાનું છે એટલે આ તો બધા પુરાણી મહારાજ હતા એ હેડ્યા હોળ આગતા હતા અને મજૂરી કરતા તે બધા ગંભર ઉમાલિયા નોસી અને પોછીઓ લઈ લઈને કડીમાં આવી ગયા લાડવા ખાઈને હમણાં આવી છે ઘેર એટલે રાજા મલાવરાને ઓર્ડર કર્યો કે ભાઈ હારું મુહૂર્ત ને હારું ચોઘડિયું જુઓ વાસ્તુ પૂરવાનું ચાણે આવે છે એટલે બ્રાહ્મણ મહારાજ તો પૂછ્યું લઈ લઈને બેસી ગયા એમને તો હારું ચોઘડિયું હારો વાર ને હારી તારીખ બતાવી દીધી એટલે રાજા મલાવરાને વિચાર કર્યો કે ઉભારો ભાઈ જો આ તમે મુહૂર્ત સાચું જોયું હોય અને આ પ્રમાણે મારે મુહૂર્ત આવતું હોય ને આ બંગલામાં જે મારે લાભ થતો હોય તો હાથમાં માળે મેં બે નિશાનીઓ રાશી છે
એ નિશાનીઓ તમે મહારાજ કહી દો તો મુહૂર્ત સાચું જોયું છે, અને નહીં કહી શકો તો પહેલા મુહૂર્ત ખોટું. એટલે મહારાજ તો ગભરાણા, કોઈ મહારાજ કહીએ ચા નહીં. એટલે રાજા મલાવરાને ઓર્ડર કર્યો કે હે ભાઈ ગયા કે આ ઓહનો વાડો વાળેલો છે, આ બધા બોમણા પેલા ઓહના વાડામાં પૂરી દો. આ જેટલા દાણે આવા ખોટા લાડવાન કે દક્ષિણા લેશે, અને 2 વેળા મરચોનો ધવાડો આલો કે આ બધા મુહૂર્ત મુહૂર્ત પોથીઓ ખોટી છે. એટલે જેટલા મહારાજ આવ્યા હતા ને એ બધા મહારાજોને પેલા ઓહના વાડે વાળી દીધા, અને મરચોનો ધવાડો 2 વેળા હાલવા માંડ્યા. એ બોમણીએ વિચાર કર્યો ભાઈ કે મોતાયું આ બુદ્ધિ જોતો આપણાથી કેવા હે નહીં, પણ કોઘારો ભૂવો મળે તો આ ધીજ કે નક કેવરા ની. દાડો ઉજો જાગરિયા એટલે પેલા પેરાદાર આયા અને પેલા બોમણી કીધું કે ઓ ભાઈ અમારું તો મોત આવ્યું. અલ્યા મેં તો પોથીમાં જોઈને મુહૂર્ત કાઢી આલીએ, આવી દીધો તો કોઘારો ભૂવો હોય તો કે ન કે અમારાથી કેવરાહની. પેલા પેરાદાર જઈને વાત કરી ભાઈ. એ રાજા મલાવરે ફરીનો ઓર્ડર કર્યો રે. પાખરવાડના ભુવા લાવો, લાઈને ભુવાને ઓર્ડર કર્યો કે હાથમાં માળે શું નિશાની છે એ કહી દો ને. મળ્યા જાગરિયા જોઈતા જાગરિયા પડવના કશું બનતું નહીં, ખરું વેળાવના બનતું નહીં. જેને જહ મોડ્યો હોય ને મળે ભાઈ. ભુવા કઈ નો એ ચા ભુવાને પેલા બોમણો ભેળા ઓહના વાળે વાળ્યા. દેહુણથી જીવન બહાર આવ્યો નતો, ભૂવે લમણો વાળ્યો કેલ્યા જીવણીઓ બહાર આવ્યો નહીં. આ જીવણા બારની વિહેત મેલડી આવ્યો તો એ આધી ગીધાવની રહેની. દાડો ઉજો એટલે પેલા ભૂએ પેલા પેરાદાર ને કીધું કે એક જબરામો જબરો ભૂવો રહી ગયો છે. શ્યામાળામાં દેહુણામાં જીવન બહાર કરીને રબારી છે.
એ જીવણાને લાવો ને જીવણિયા બારની વિહેત મેલડી ગીધાવની રહેની રાજે ઓર્ડર કર્યો કે દાડો ઉજે જીવણાને પકડી લાવો કડી મો હટાણું કરવાઈ પેલા કડી ના વણીએ જેવી વાત કરી કે હું હટાણું કરવું નહીં ઘેર જાકન તારા ભાઈ જીવનને કેજે ચોટી કાપી નોશીને ભૈલા જતો રે ને કે મલાવરાના તીડા આવે છે એ હવા હો બોમણ ને હવા હો ભુવા મોહના વાડે વાળ્યા છે મરસોના ધવાડા હાલસ ભેળો તને મોહના વાળે વાળવાનો છે એટલે મને કીધું કે હાલ હાલ જાઉં દેહુણા જઈને જીવણિયા બારને લાવી અને પૂછી જુઓ અને ન કહીએ કે એને આ ભૂવો ભેગો પૂરી દો એટલે દાડો છે આખી કડીમાં ખબર પડી છે કે આ બધા ભુવાન બ્રાહ્મણમાં હળે છે અને દેહુણાના જીવન બારને લાઈનમાં પૂરવાના છે એટલે જીવન બારની બૂન હટાયણું કરવા આવ્યા હતા એટલે આ પેલા વાણીએ કીધું કેવો બોન કે હટાયણું કરવું નહીં સોનમાનો ઘેર જઈ અને તમારા ભાઈના જીવનને કીજીએ ભુવાપણીની ચોટી છે ને એ ચોટી કાપીને જતા રહો ના કે બમણો ભેગા લાવીને પૂરી દે અને તમારે હળવું પડશે એટલે ભાઈને ઘેર જઈને એના ભાઈને વાત કરી પણ પેલો કે મારી વિહેત મેલડી રજા હાલશે જાવું છે ને કે નહીં જવું અને વિહેત મેલડી દોઢ હાલશે તો આપણે જ્યાંનું રહેવું નથી તંદાડે જાગરિયા પેલા રાજા મલાવરાના તેડા આયા એટલે જીવન બારની મઠમાં જઈ અને તારા જેવો જાગરિયો હતો એને બોલાઈ કે હવા હો બોમણ ને ભુવા માવોના વાડે વાળ્યા છે માં દોડાલે તો મારે જાવું છે ને કે માં મેલડી વિહે જાવું નથી માં એ નાળે દોઢિયું છોડ્યું જાગરિયા છોડ્યું મારી જોગ માયા વિહેત મેલડી કડી આઈ પેલા બોમણો ને ભૂવો ને સોડાયા કે મલાવરાયા કાબરી મનાડી પેલી દોડી રીએ કાબરી મનાડી છે મોણમાં કુળું આવ્યું છે મોણી ને લાવો એ મોણી ફૂટે નો ને કુળું કાઢી નોખું એવી ધીજો કીધી હાથમાં માળે બેઠી લ્યા એ કડીના મલાવરાની મેલડી એવું નામ રાખ્યું